बहती हवा साथ आवो। મોદી સાહેબ એમ કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, તો અત્યારે જંગલેશ્વર વિસ્તારની કેટલી બેટીઓ અને કેટલી છોકરીઓ, કેટલી મહિલાઓ અને કેટલાય વૃદ્ધ માતાઓ બધા રોવે છે, તો અત્યારે એની મદદ કરવા કોઈ આગેવાન આવતું નથી આગળ, બરોબર. અને જે તે વિસ્તારના બધા અત્યારે વિડિયો ઉતારીને મોકલે છે, ઇન્સ્ટાગ્રામમાં અત્યારે બહુ વાયરલ થાય છે. તો મારે એટલું કહેવાનું છે કે બધાને ખબર જ છે કે અત્યારે શું બની રહ્યું છે દિનાવ જંગલેશ્વર વિસ્તારમાં, તો કોઈ આગળ કેમ નથી આવતું, મારે સરકારને એટલું કહેવાનું છે. અને હું આમ આદમી તરીકે બધાને એટલું જ કહું છું કે જેમ બને એમ જંગલેશ્વર વિસ્તારમાં અત્યારે જેના મકાન પડ્યા છે એમને કોઈ મકાન કે પછી નાનું કોટર પણ આપો, મારી એટલી સરકારને અપીલ છે આમ આદમી તરીકે. જય હિન્દ, જય ભારત.